સમજાણું. તો એનજીઓ મતલબ નોન પ્રોફિટ કોઈ પણ કાર્ય હોય તો અમે તમે હાલમાં પણ કાર્યરત છો કરી? હા, હું અહીં કાર્ય છું. મસ્કતમાં પણ મને એ રીતે મસ્કતમાં જે મને હવેલી આપી હતી એ લોકો ભાડું નહોતા આપતા. 5 વર્ષ સુધી ખીમજી રામદાસ કરીને કહેવાય છે, બીજા છે મસ્કત ફાર્મર્સ ગુલાબદાસ ભાઈ. ખીમજી રામદાસ, હા, પેલું એક તો એક જ હિન્દુ મંદિર છે ને કદાચ મસ્કતમાં, તો ના ના ના, કે વધારે હિન્દુ છે? મંદિર ત્યાં ત્રણ છે. ત્રણ છે? ત્યાં ત્રણ છે અને એ ત્રણેય ખીમજી રામદાસના છે અને બીજા છે ગુલાબદાસભાઈ. અ, બધા 100% આપણા ગુજરાતીઓ પાસે જ ઇકોનોમી, ટોટલી ઇકોનોમી આપણા ગુજરાતીઓ પાસે છે. એ તો 100% સાચી વાત છે. હા. એટલે એ લોકોએ મને બહુ સપોર્ટ આપ્યો. એ લોકોને પણ યોગનો શોખ હતો અને જે યોગમાં એ લોકો એના જે માણસોને કે જે સ્ટાફ નહોતા કરી શકતા એ કામગીરી 5 વર્ષ મેં સાથે સાથે ત્યાં મસ્કતમાં કરી. કરે. મને મંજીભાઈ કુચડિયા બહુ યાદ આવે છે. મંજીભાઈ કુચડિયા ત્યાં શારજામાં હતા ને ત્યારે હું પણ 6 મહિને એકાદ વખત ત્યાં બધાને મળવા જતો, દુબઈ શારજા. તો મંજીભાઈ ત્યાં એક હા, બરાબર. મારા મામા છે, ત્રિકમજી મામા, એના સન છે રમેશ જોશી. એ થોડું લેખકે છે, લખે છે. એટલે એ થોડું મોટિવેશનની સ્પીચ એણે ઓડિયો રેકોર્ડિંગ કરીને મોકલી હતી. એ મને સંભળાવી એણે ત્યાં.